પંખીડા ઓ પંખીડા પંખીડા વાહ 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 શું સૂર છેડ્યો છે અને શું તાલ મિલાયો છે. આ તાલમાં તો તાળીઓ પડે લે. વાહ 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 વાહ. લાવ ચાલો ચાલુ ભાઈ ઓવા અને કાકા જબર કહો હો ભાઈ તમે. એવું હોય એમ? હા કોઈ અવાજ આ તમારો મીઠો મધુર. તે હું શું કહું વેલજી કાકા હા આ આટલું સરસ ગો તમે એટલે કોઈ સ્કૂલ બુલમાં અભ્યાસ કર્યો સંગીત ઉપર કે પછી એમનામ જ? ના ભાઈ આ તો ઉપરવાળા ભગવાને આલેલી છે. અરે જબર આલી હો. જબર આ તો કુદરતી દેન જોર કહેવાય લે અમને તો. આ તે હું કહું હા આ તમે પેલું ઇન્ડિયન આઇડોલ કે પછી ગાતો ગુજરાતી કે એ બધોમાં જ્યાં હો પેલું એ પરીક્ષા આલવા. ના ભાઈ એ તો મને કોઈ ખબર જ નહીં એટલે શું કહેવાય બધું. લા તમને ખબર જ નહીં અલ્યા ઈમો તો તમે જો ને પેલું ઓડિશન આલવાનું તમને આગળ પાછળ ગાવાના મોકા મળે રાતો રાત તમે સ્ટાર બની જો રૂપિયા અરે હમણાં હાલ એક પ્રોગ્રામમાં તો આપણે ગુજરાતી એક ભાઈએ ગાયું તું ખબર પેલો તારી નદીયું પાછી વાળજે. હા પબ્લિક પાછી વળી છે પણ એ પાછો ના વળ્યો. આ બોલો હા બોલીવુડમાં પોકી ગયો અત્યારે તો. શું વાત કરો? તાણ અમે ભાઈ હું ખબર આપણા ઇન્ડિયામાં હે ને નિયમ હ આ જે કળા હે ને એ ઉપરવાળો નેના માણસોને ચાલે પણ ઈવન બાપડાને ચાન્સ નહીં મળતા હોતા. એ વાત સાચી હો. હા રસ્તામાં ટેલેન્ટ ઘણું પડ્યું પણ બહાર નહીં આવ્યું. હા મોકો મળવો જોઈએ. હા નકર ભૂકા કાઢી નાખે. આમ તો વાત સાચી આ મોણાને મોકો મળે ને હા. તો સોગંદથી કહું માર્કેટમાં બૂમ પડાઈ નો ખા ભાઈ. આ તે પણ હું કહું ભાઈ મોકો તો બાપડાનો હોન તો કોણ હાલે આપણે હું પેલા ડાયરેક્ટરનો ફોન આવ્યો હતો ને આપણે તો તમને પિક્ચરમાં લેવાના હે. આ તે એવો એરો કહેતો હતો કે એક ગીત વિક્રમભાઈ ભાઈ ગવરાવાનું હ ચમ કે બાકી બધો ગીતો ગાવા માટે વિક્રમભાઈ ટાઈમ નહીં. હા અને પિક્ચરમાં 107 ગીતો લેવાના હોય. હા એ બરોબર છે ના હોય તો આપણે ડાયરેક્ટરને વાત કરીએ. હા એકાદ ગીત ઓન ગવરાઈ દે અને પાછું ગમે તો બાકીનો એ ચેર પોચો ઓન ભાઈ ગવરાઈ દે. બધો ગવરાઈ દે યાર. અવાજ તો જબર હ. ગુજરાતી જે ઓમનો મીઠો મધુર સ્વર હે ઓય સાક્ષાત માં સરસ્વતી બેહી હે. હા હિન્દી ગીતો ફાવો? હોવે બતાવું ઘન બતાવું. હા ચાલ સૈયા 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 લે ઓહો સૈયામાંથી તો તમે સૈયારા થઈ જાઓ. ઓ માર બેટો અવાજ તો જબર હો બી જબર. મોનવું પડે લાનત હે કોઈ ના તો આપણે એવું હોય તો પછી જો ભાઈ અમાર કેવું અમે હાલ ગુજરાતી પિક્ચરોમાં તો અમે ટ્રાય કરીએ હાથે તમને સેટિંગ કરાવી દઈએ તો એમાં તો ગીતો કોઈ પાછા અમે કદાચ અમારે મુંબઈ જવાનો વિચાર હ એના મોટું ગીત તો મળી જાય યાર. મળી જાય બિસ્કિટ ખાવું તારે બિસ્કિટ હાલો ખાઈએ. અરે હા યાર હું તો ભૂલી ગયો વાતોમાં. અલ્યા ચા અંગત એકલી ચા ના પીએ બિસ્કિટ ખો. હા એ તો કેતો ના કોઈ ના તે તમારું ગોઠવીને હશે. ગોઠવ્યું બાબા યાર ઓન બીજું કોણ મોકો હાલે આપણે જ મદદ કરવી પડશે. હા એ તો બરાબર હે એ તો કોણ કહો તમે રિહર્સલ ચાલુ રાખવાનું કોણ કરે જવાનું. હા અવાજમાં તો કોઈ જક નહીં હો ડાયરેક્ટરે બે શબ્દો આગળના હોપડે પંખીડા તરત કેવો હો લઈ લેવાનું ગાવાની જરૂર જ નહીં પડે. હા આ બોલશીન કાલી જઈને વાતો કેમ છો ડાયરેક્ટર સાહેબ કારણ કે અમનો સ્વર જ મીઠો એટલો મધુર હ એટલે ડાયરેક્ટ લઈ લે. કાકા ચામો ખોડ નખો કે ખાલી તમારા અવાજથી મીઠી કરો હો. હું આ ચા બનાવું ને તો મારો અંદરનો સૂર નેકન ચા બનાવી મીઠી લાગે. વાહ મારા સુરીલા હારી બનાવો જબરી વાત કરીએ આપણે વાત કર અને હું તો કહું કે ચાન્સ મળી જાય ને નહીં ઇંગ્લિશ પિક્ચર ગાવાનો ચાન્સ મળ્યો તો ઇંગ્લિશ ને બે લીટીઓ જેવું ઘઉં આવા દેજો પેલું હોય ને વાકા વાકા ઓ આ તો સતીરાની વોકી કરી નાખ્યો. ભલા ઓકા થઈ જાય વાકા વાકામાં તો ભૂકા ગાઢ દીધા. સારું એવો ને બધું ગોઠવીનું છે તમારું બરાબર. ચલા પૈસા દેખ્યો અલ્યા ગોળા પૈસા લેવાતા છી બિસ્કિટ ના હોય તમારે આવી રીતના ને દરરોજ ચા પી જ જવાની મારા ભાઈ બિસ્કિટ ખાઈ જવાનું તમે ચિંતા ના કરો યાર. સ્વભાવ ના યાર હવે તો કામ કરવું જ પડશે. કુદરત હન ભાઈ આ બધું આલ્યું આ તો કોઈને ભારી ના ખાલી પૈસા નહીં આલ્યા હો એ તો હાલ છે ગાવાનું ચાલુ રાખો કુદરત પૈસા હાલ છે મોકો મળ્યો છે સમજી લેવો. મોકા પર ચોકો મારજો લઈ જવાની ઘડી. હા પણ ભાઈ ભૂલતા ના હો પાકું હું ગાતો રહો આવી રીતે. કાના
કાકા એક ચા આપજો. ચા તો આલુ ભાઈ, પણ મારા મુઢાની એક મસ્ત ગીતની લીટીઓ પર પ્રેમ ગોરી તારો કાકા રવા દો ને યાર, એકમ બેસુરું ગો તમે. એ ચા પીવાનો મૂડ માન નાખ્યો આખો મારો. ચાય નહીં પીવી તમારી એવું. એ ભાઈ પેલા દેવો તો મારો કોઈ વખાણ કરો, મારો અવાજ તો કોઈ